તારીખ 2/11/78 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 49 અવ્યક્તના બોલ 1 થી 6 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સરંગ પ્રવચન નંબર 125. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદમ શ્રી ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા તથાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિવૃત્ત નિરાકાર. સમયસાર 49 ગાથા. છઠ્ઠો મૂળ છે ને અવ્યક્તનો. ઝીણો અધિકાર છે. 5 મૂળ ચાલ્યા છે અવ્યક્તના. અવ્યક્ત એટલે શું કે એક તો એક છદ્રવ્ય સ્વરૂપ જે જગત છે, લોક, એ જ્ઞેય છે, એ વ્યક્ત છે. તેનાથી ભગવાન આત્મા ભિન્ન અવ્યક્ત છે. એ સપ્તમો સમ્યક દર્શનનો વિષય. ના, એમાં ના આવ્યો. સદ્રવ્ય સ્વરૂપ લોક જ્ઞેય છે, ત્યારે ભગવાન આત્મા જ્ઞાયક છે. સદ્રવ્ય સ્વરૂપ વ્યક્ત છે, ત્યારે આ આત્મા અવ્યક્ત અંદર ભિન્ન છે. એનાથી એને અવ્યક્ત નામ દર્શનનો વિષય અત્યારે કહેવામાં આવે છે. શું लोकालोकમાં सप्तमों नहीं सप्तमों हो जाता है. एक और राम ने एक और गाम कयोથી આવી ગઈ વાત. એક और ભગવાન જ્ઞાયક સ્વરૂપ અને એક और એની પર્યાયમાં છદ્રવાલી જાણે. એ બધું છદ્રવને જાણવું એ સમયની પર્યાય, એ બધી જ્ઞેયને વ્યક્તમાં જાય છે, પ્રગટ છે બહાર. અંતર તત્વ જે ધ્રુવ જ્ઞાયક તત્વ છે તે આત્મા, એમ યા તો કહેવામાં આવ્યું છે. એની વાત ભાઈ, એ વાત તો આવી ગઈ છે. બીજો બોલ, કસાયો જે પુણ્ય ને પાપના વિકાર ભાવ છે, એ ભાવક જે કર્મ છે તેનો એ ભાવ છે, એ આત્માનો સ્વભાવ નહીં. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો ભાવ એ ભાવકનો ભાવ છે. કર્મ છે તેનાથી નિમિત્ત થયેલું વિકાર તેનો ભાવ છે. એનાથી ભગવાન ભિન્ન છે. જેની વાત છે ભાઈ, કભી એને સમ્યક દર્શન શું ચીજ છે અને કેમ થાય એની એને ખબર જ નથી. 2. ત્રીજું, ચિત્ત સામાન્યમાં ચૈત જ્ઞાયક સ્વરૂપ જે સામાન્ય છે, એમાં ચૈતનની સર્વવ્યક્તિઓ અંતર્ભૂત છે. ભગવાન આત્મા જ્ઞાયક જે સામાન્ય જે ધ્રુવ જે અસલ એક રૂપ છે, એમાં ભૂત અને ભવિષ્યની જે વ્યક્ત પર્યાયો જ્ઞાન આદિ અનંત ગુણની એ બધી અંતર્મગ્ન છે. એ બાયનો પ્રગટ જે પર્યાય છે અનંત, એક સમયમાં અનંત ગુણની અનંત પર્યાય પ્રગટ વ્યક્ત છે. તેનાથી પણ એ ભિન્ન ભગવાન ભિન્ન છે.
અહીં તો એ પૂર્વ ભૂત અને ભવિષ્યની જેટલી પર્યાયો થઈ ગઈ અનંત, એ બધી વર્તમાન જ્ઞાયકમાં અંતર્મગ્ન છે. હવે એ વર્તમાન પર્યાય રહી એ એનો નિર્ણય કરે છે, પણ એ વર્તમાન પર્યાય જે છે એ પણ અંતરમાં નથી, દ્રવ્યમાં નથી. આવું ક્યાં નવરાશ ક્યાં. દુઃખને પંથે અનાદિથી દોરાઈ રહ્યો છે. એ શુભ ને અશુભ ભાવ, એ મારાના કર્તવ્ય બધાના કરું છું, હું કરી શકું એવી જે મિથ્યાદ ભાવ, એ તો દુઃખને પંથે દોરાયેલું અનાદિ છે. જેને સુખને પંથે જવું હોય તો એ શું છે, શું રસ્તો છે કે છે એ ભગવાન આત્મા એક રૂપ વસ્તુ જે છે ચૈતન, એમાં ભૂતને ભવિષ્યની પર્યાય અંતર્વિઘ્ન છે અને વર્તમાન પર્યાય એનો નિર્ણય કરે છે. એ સુખનો પંથ છે. આવી વાત છે. આ બધું આવી ગયું છે આપણે. ચોથો, ક્ષણિક વ્યક્તિ માત્ર નથી, એક સમયની પર્યાય જે વ્યક્ત છે તેટલો આત્મા નથી. જે સમ્યક દર્શનની પર્યાય ત્રિકાળને જે પ્રતીત કરે છે તે સમ્યક દર્શનની પર્યાય ક્ષણિક છે, તે એમાં નથી, એનાથી ભિન્ન ભગવાન છે. સંભળાય છે કઈ? થોડું નહીં, અત્યારે અવાજ હોય ને, અવાજ હોય છે. ક્ષણિક વ્યક્તિ માત્ર નથી. શું શૈલી! જે પર્યાય જેનો નિર્ણય કરે છે, જે સમ્યક દર્શનની પર્યાય વ્યક્ત છે તે તેનો નિર્ણય કરે છે અખંડ આનંદ કંદનો, પણ તે વ્યક્તિ એટલી માત્ર આત્મા નથી. ભગવાન તો એનાથી ભિન્ન અખંડ આનંદ પણ કંદ છે. આ તો આવી ગયું છે આપણે. પાંચમું, પ્રગટ પર્યાય અને અવ્યક્ત દ્રવ્ય બેનું એક સાથે જ્ઞાન હોવા છતાં તે વ્યક્તપણાને સ્પર્શતો નથી. વર્તમાન જે પર્યાય પ્રગટ છે અને ત્રિકાળી જ્ઞાયક સમદ્રવ્ય અપ્રગટ નામ પર્યાયની અપેક્ષા એ અપ્રગટ છે, પર્યાયમાં નથી આવ્યું. વસ્તુની અપેક્ષા પ્રગટ છે. એવું વ્યક્ત જે પર્યાય અને અવ્યક્ત જે દ્રવ્ય તેનું એક સાથે જ્ઞાન હોવા છતાં તે દ્રવ્ય જે છે એ પર્યાયને સ્પર્શતું નથી. આવું ઝીણી હતું સમજાણું કાંઈ? આત્મા શરીર વાણી કર્મને તો અડતો નથી, બીજા બધા પદાર્થ છે તેને અડતો નથી, ભિન્ન છે. પણ અહીં તો હવે એમ કે છે કે એની જે પર્યાય છે, નિર્મળ વ્યક્ત પર્યાય જે છે, સુખના પંથની જે પ્રગટ થઈ, સમ્યક દર્શન જ્ઞાન ચાલી, એ વ્યક્ત પર્યાય છે અને વસ્તુ અવ્યક્ત આખી છે. બેયનું એક સાથે જ્ઞાન હોવા છતાં તે દ્રવ્ય છે અવ્યક્ત, એ પર્યાયને અડતું નથી. સમજાણું કાંઈ? આ પાંચ બોલતા આવી ગયા છે. આ તો છઠ્ઠો છે. પાંચનો વિસ્તાર થઈ ગયો છે. તો 10 મિનિટમાં ઉકેલ્યું. હવે પોતાથી જ બાહ્યભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં ભગવાન આત્મા પોતે
પોતાથી પરની અપેક્ષા વિના, રાગને નિમિત્તની અપેક્ષા વિના પોતાથી જ બાયના વ્યક્ત પર્યાય અને અભ્યંતર અંતર તત્વ ભગવાન પરમાત્મા તત્વ. એક સમયની પર્યાય એ બાહ્ય તત્વ. અને ત્રિકાળી વસ્તુ છે એ અભ્યંતર તત્વ. એને સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં બેનો સાધકને પર્યાયનો અને દ્રવ્યનો પ્રત્યક્ષ અનુભવ હોવા છતાં પણ વ્યક્તપણા પ્રત્યે ઉદાસીન, પર્યાયમાં તેની દ્રષ્ટિ ટકતી નથી. સાધકની દ્રષ્ટિ પર્યાયમાં ટકતી નથી, દ્રષ્ટિ દ્રષ્ટિકા ઉપર છે. ઝીણું ઘણું બાપુ. વિતરાગ માર્ગ જ કોઈ અલૌકિક છે ત્યારે તો બાહ્ય પ્રવૃત્તિમાં લોકોને મનાઈ ગયો છે. અહીંયા તો કે છે કે આ પર્યાય જે પ્રગટ છે, સમ્યક દર્શન જ્ઞાન આદિની સાધકની વાત છે ને અહીંયા, એ પર્યાય છે તે વ્યક્ત છે. એ બાહ્ય છે. અને અંતર તત્વ જે જ્ઞાયક ત્રિકાળી છે તે અભ્યંતર છે. એ બેયનો સ્પષ્ટ અનુભવ, બેયનો પ્રત્યક્ષ અનુભવ સાધકને છે. ધર્મીને, સમ્યક દ્રષ્ટિને ધર્મી જેને કહીએ, સમ્યક દ્રષ્ટિ કહીએ, જ્ઞાની કહીએ, તેને વર્તમાન પર્યાય અને ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ બેયનો એક સાથે અનુભવ હોવા છતાં, પહેલામાં તો એમ કહ્યું હતું બેયનું એક સાથે જ્ઞાન હોવા છતાં તે આત્મા પર્યાયને સ્પર્શતો નથી. હવે અહીં એમ કે છે કે વ્યક્ત જે પર્યાય બાય અને અભ્યંતર તત્વ જે જ્ઞાયક પૂર્ણાનંદ ધ્રુવ બેનો એક સમયમાં સાધકને અનુભવ હોવા છતાં સાધકની દ્રષ્ટિ ત્યાં ટકતી નથી, પર્યાય ઉપર ટકતી નથી. મનસુખભાઈ, આવું બધું ઝીણું છે. ક્યાં ધંધા આઈડીમાં આપવું છે, ક્યાં અનુભવાય. આખો દી પાપ 22 કલાક ધંધો 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 કાને નવરો થાય બાયડી છોકરા આવે. એકનું પાપ ધર્મ તો નહીં પણ પુણ્ય નહીં થતા. હવે એમાં પુણ્યનો પ્રસંગ આવે જયારે સાંભળવાનો તેને વખત થોડો રહે. એમાં પણ આ તત્વ શું છે? બાહ્ય એટલે વર્તમાન પ્રગટ પર્યાય ધર્મી જીવને પ્રગટ પર્યાયનો અનુભવ અને અપ્રગટ અભ્યંતર તત્વનો પણ અનુભવ શબ્દે અનુભવ તો પર્યાયમાં છે, પણ જ્ઞાયક તર્પના વલણવાળી દશા તે જ્ઞાયકનો અનુભવ અને પર્યાયનો અનુભવ. આવો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રત્યે ઉદાસીનપણે, પર્યાય પ્રત્યે તેની દ્રષ્ટિ ટકતી નથી. ટકતી તો ત્રિકાળ ઉપર જાય સામે. સાધકની દ્રષ્ટિ, સંકેતની દ્રષ્ટિ વર્તમાન પ્રગટ થયેલી નિર્મળ પર્યાયનો અનુભવ હોવા છતાં અને ત્રિકાળીનો અનુભવ હોવા છતાં સાધકની દ્રષ્ટિ વ્યક્તપણે ટકતી નથી. તો દ્રષ્ટિ ત્યાં જાય છે. દ્રઢ સ્વભાવ, દ્રઢ સ્વભાવ, દ્રઢ સ્વભાવ. આવી વાતો છે. કીધું ને ઉદાસીન આના પ્રત્યે ટકતો નથી. કીધો ને એમાં ટકતો નથી.
દ્રષ્ટિ ત્યાં થંભતી નથી, દ્રષ્ટિ તો આ બાજુ ઢળી ગઈ છે. આવી વાતો ક્યાં છે? હજી તો સમ્યક દર્શન કેમ થવું એ પછી. સમ્યક દર્શન છે એ ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ વસ્તુ છે, તેને આશ્રય સમ્યક દર્શન થાય. એનાય બે પ્રકાર છે. એક ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ છે પ્રભુ ધ્રુવ, તેને આશ્રય તેને અવલંબે સમ્યક દર્શન થાય નિશ્ચય. બીજી વાત છે એક પર્યાય બહિતત્વ છે અને પરમાત્મા અંતર અભ્યંત તત્વ છે. બેની શ્રદ્ધા એ પણ વ્યવહાર સંકેત છે. રાગ છે કેમ કે છે. ફરી નહીં આ જે બહીને અભ્યંતર કહ્યું ને એ ભાઈ જે પર્યાય છે ને અભ્યંતર જે તત્વ છે એને અનુભવવા હોવા છતાં પર્યાયમાં દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ ત્યાં જોર ઉપર દ્રવ્ય ઉપર છે. હવે અહીંયા બાહ્ય તત્વ જે છે પર્યાય અને અભ્યંતર તત્વ છે ધ્રુવ, બેની શ્રદ્ધા તે તો હજી વિકલ્પ ને રાગ છે. વ્યવહાર સંકેત એટલે રાગ છે. ત્રીજી રીતે જ્ઞેય છે અને જ્ઞાયક છે. પર જ્ઞેય છે અને સ્વજ્ઞાયક છે. બેની પ્રતીતિ તે નિશ્ચય સમ્યક દર્શન છે. એ જ્ઞાન પ્રધાન કથન છે. જેની વાત છે ભાઈ 42 માં આવે છે ને ભાઈ 242 ચરણાની એવું. શું કે બાપુ જૈન ધર્મ કોઈ અલૌકિક છે. ત્યાં એમ કહે છે કે જે જ્ઞેય તત્વ છે જેટલા અને જ્ઞાયક પોતે એ બેની શ્રદ્ધા જ્ઞેય અને જ્ઞાયકની એને નિશ્ચય સમ્યક દર્શન કહેવું. મેં 42 કીધું ને એ કહ્યું એ જ્ઞાન પ્રધાન કથન છે. સમજાય છે કાંઈ? આમ કહેવું કે નવ તત્વની શ્રદ્ધા છે એ સમ્યક આવે છે નહીં મોક્ષ માર્ગ પ્રકાશ એ જ્ઞાન પ્રધાન કથન છે. જ્ઞાયક ત્રિકાળ અને પર્યાય બેની શ્રદ્ધા એ જ્ઞાન પ્રધાન સમ્યક દર્શન કથા છે. અને અહીંયા તો પર્યાય ને દ્રવ્યની બેની શ્રદ્ધા જ્ઞાન અનુભવો હોવા છતાં દ્રષ્ટિ પર્યાય ઉપર રહેતી નથી. આ સુખનો પંથ આ બાકી દુઃખના પંથમાં દોરાઈ ગયા આખી દુનિયા. સમજાય છે કાંઈ? એક બાજુ એમ કેવું નવ તત્વની તત્વાર શ્રદ્ધાનમ તે સમ્યક દર્શન એ તત્વાર સૂત્રને અપેક્ષાય એ જ્ઞાન પ્રધાન કથન છે. જે ત્રિકાળી જ્ઞાયક છે અને વર્તમાન જે પર્યાયમાં છે એ બે જે સંબંધિત આદિ ઉસાદી એ બધી શ્રદ્ધા છે એકરૂપ ભેદ નહીં. તો એ તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શન એ પણ જ્ઞાન પ્રધાન દર્શનની વ્યાખ્યા છે. અને અહીંયા એકલો જ્ઞાયક ભાવ જે છે અવ્યક્ત અને વ્યક્ત છે એ બેનો અનુભવ હોવા છતાં દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર ઢળી ગયેલી છે. આ દર્શન પ્રધાન કથન છે. અને નિયમસારમાં તો એમ કહ્યું કે જ્ઞેય તત્વ બાહ્ય તત્વ અને અભ્યંતર તત્વ બેની શ્રદ્ધાથી વ્યવહાર સંકેત છે. અને
242 કહ્યું કે જ્ઞેય તત્વ અને જ્ઞાયક તત્વનું બેનું શ્રદ્ધાથી નીચે સમ્યક દર્શન છે. હા, એ જ્ઞાન પ્રધાન કથનમાં એ છે. જ્ઞાન તો બધું જાણે છે ને, દર્શનમાં તો નિર્વિકલ્પતા છે. એટલે દર્શનમાં તો ત્રિકાળી જ્ઞાયકને જ દ્રષ્ટિમાં લીધો છે. હા 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 હા, આવી વાતો હવે છે. સમજાણું કાંઈ? આ તો છઠ્ઠો મૂળ આવ્યો ને, બાહ્ય અભ્યંતર બે આવ્યા. તો બાહ્ય નામ પર્યાય વ્યક્ત તે બાહ્ય છે. નિર્મળ પર્યાય એ બાહ્ય છે. અને અભ્યંતર ત્રિકાળી જ્ઞાયક ધ્રુવ આનંદનો નાદ પરમાત્મા સ્વરૂપજી બેનો એક સમયમાં સાધકને અનુભવ હોવા છતાં સાધકની દ્રષ્ટિ પર્યાયના અનુભવ તરફ ટકતી નથી, દ્રવ્ય ઉપર છે. સમજાણું કાંઈ ચીમનભાઈ? આવી વાતો છે. હા હા હા, નવા વર્ષની બીજ છે. બાપુ વિતરાગ માર્ગ કોઈ જુદો છે. હા હા, અરે રે, એને સચ છે એ સાંભળવા મળે નહીં. એ કેદી વિચારે ને કેદી માને. એના પરિભ્રમણના અંત કેદી આવે. 84 અવતાર કરી કરી કરીને દુઃખી છે. મહાદુઃખના ડુંગરમાં ગરકબ છે. અને પાટીઓ છે ત્યાં રાજી થાય છે. અમે ઠીક છે, અમે સુખી છીએ. અને પાટીઓ છે. મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર ત્રણેયનો અનેપાત થઈ ગયો છે. હા હા હા, આખું જગત અનેપાતમાં પડ્યું છે. હા હા, જૈન વાળામાં પણ જે કંઈ રાગને પોતાનો માને અને એક સમયની પર્યાય જેટલો પણ આત્માને માને એ પણ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. હા 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 હા, સમજાય એટલું સમજો. પ્રભુ વિતરાગનો માર્ગ મહાગંભીર છે. સમજાણું કાંઈ? હા હા, 3 વાત કરી. એક તો અહીંયા એમ કહ્યું કે પર્યાયમાં વ્યક્ત છે નિર્મળ, સાધકની વાત છે ને. અહીંયા સમ્યક દર્શન ત્રિકાળી જ્ઞાયક છે, તેને અનુભવમાં લીધો છે. પર્યાય દ્રષ્ટિ છોડી, રાગ દ્રષ્ટિ છોડી, નિમિત્ત દ્રષ્ટિ છોડી અને ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ એને પોતા તરીકે માનવાનો સત્તાના સ્વીકાર થઈ ગયો છે સમ્યક દર્શનમાં. નિર્વિકલ્પ સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન. છતાંય કે છે કે પર્યાયમાં નિર્મળતા પ્રગટ થઈ છે, તેનો અનુભવ છે ધર્મીને. અને જ્ઞાયક તરફનું લક્ષ્ય માટે એનો પણ અનુભવ છે. અનુભવ તો પર્યાય છે, પણ એના તરફના જે જોરવાળી પર્યાય છે એનો અનુભવ છે, પર્યાયનો અનુભવ છે. એ બેનો અનુભવ હોવા છતાં ધર્મીની દૃષ્ટિ પર્યાયથી ઉદાસ છે. હા, આવી વાતો. આ તો આ ખરું, આ ખરું, આ રદ કરું, અપ્પા કરું, પડીમાં મરી ગયો લઈ લઈને. હા હા હા, ત્રણલોકનો નાથ સર્વજ્ઞ દેવ પરમેશ્વર વિતરાગ, એ આ એની વાણી છે. એ વાણીને સંતો સ્પષ્ટ કરીને જગત પાસે જાહેર કરે છે. ભગવાન આમ કહે છે, ત્રિલોકનાથ દિનેશ્વર દેવ આમ ફરમાવે છે, આમ કહે છે ભાઈ
કે તને તારું સમ્યક દર્શન સુખનો પંથ ક્યારે થાય કે તારી દ્રષ્ટિ નિમિત્તથી ઉઠી, રાગના દયાદાનના વિકલ્પથી દ્રષ્ટિ ઉઠી, એક સમયની પર્યાય ઉપરથી દ્રષ્ટિ ઉઠી. ત્રિકાળી ચૈતન્ય જોત ભગવાન પરમાનંદ સ્વરૂપ એમ જિનેશ્વરનો પોકાર છે. એની દ્રષ્ટિ કરતા એને પર્યાયમાં આનંદનો સ્વાદ આવે. એનો અનુભવ કેવું છે ને, એ સ્વાદ આવે એને અનુભવે, અને ત્રિકાળી વસ્તુને પણ લક્ષમાં લીધી માટે એને અનુભવ એમ કહેવામાં આવે. એ બેનો અનુભવ હોવા છતાં સાધકની દ્રષ્ટિ વર્તમાન પર્યાયના અનુભવ ઉપર ટકતી નથી. ત્રણ લોકનો નાદ જ્ઞાયક ભાવ હું છું, ત્યાં દ્રષ્ટિનું જોર ત્યાં છે ને. સમજાણું કાંઈ અનુભવની ઉપર પણ એની દ્રષ્ટિનો જોર નથી. આવી વાતો હવે ભાઈ વિતરાગ માર્ગ આ છે ભાઈ. એ કોઈ સાધારણ વાત નથી. અને એ માર્ગ આવો વિતરાગ સિવાય ક્યાંય બીજે ક્યાંય નથી. અરે ક્યાંય શું, શ્વેતાંબર ને સ્થાનકવાસમાં પણ આ વસ્તુ નથી. ભાઈ આ તો અલૌકિક વાતો છે. કે છે આ પુનર્યુક્તિ ન લાગે આમાં. સાધક જીવ ત્યારે કહેવાય કે ત્રિકાળી ચૈતન્ય મૂર્તિ ભગવાન ઉપર દ્રષ્ટિ પડીને જેને આત્માનો સ્વાદ આવ્યો છે. એ સ્વાદને પણ અનુભવે અને ત્રિકાળીને પણ અનુભવે. કેમ કે ત્યાં વૃક્ષ ત્યાં છે ને, એટલે ધારા, ધ્રુવની ધારા પ્રણતિમાં આવે છે. ધ્રુવ તો ધ્રુવમાં આવે છે, પણ ધ્રુવનું જોર થયું દ્રષ્ટિમાં, એથી જાણે ધ્રુવનો અનુભવ છે એમ કહેવામાં. અલૌકિક વાતો છે બાપુ. આ તો ત્રણ લોકના નાથ સિમંદર ભગવાન બિરાજે છે પ્રભુ એમ મહાવેદીમાં. ત્યાંથી વાત આવેલી છે. એમ અમે તો સાક્ષાત ભગવાન પાસે સાંભળ્યું છે ને. એ વાત છે બાપુ, શું કહ્યું છે. આમાં ત્રણ વાત કરી કે એક તો બાહ્યને પર્યાય નિર્મળ છે તેને બાહ્ય કહ્યું, અને ત્રિકાળી જ્ઞાયક છે તેને અભ્યંતર કહ્યું. બેયનો અનુભવ પર્યાયમાં હોવા છતાં સાધકની દ્રષ્ટિ અનુભવની પર્યાય ઉપર ટકતી નથી. ત્યાંથી ઉદાસ થઈને દ્રવ્ય ઉપર જોર કરે. હવે લોકો ક્યાં પીડ્યા ને ક્યાં માને છે કઈ ખબર ન પડે. એક વાર નિયમસારની 5મી ગાથામાં એમ કહ્યું કે બાહ્ય તત્વ ને અભ્યંતર તત્વ એવું જે પરમાત્મા જ્ઞાયક સ્વરૂપ ભગવાન અને બાહ્ય તત્વ એટલે પર્યાય, બેની શ્રદ્ધાથી વ્યવહાર સંકિત છે, નિશ્ચય નહીં. બે આવ્યા ને એક ના. ત્રીજી વાત 242 ગાથામાં એમ કહ્યું કે જ્ઞેય અને જ્ઞાયકની શ્રદ્ધાથી નિશ્ચય સમ્યક દર્શન છે. એ જ્ઞાનની પ્રધાનતા કહીને જ્ઞેયનું પણ જ્ઞાન છે, જ્ઞાયકનું પણ જ્ઞાન છે, અને તેના એમાં પ્રતીતિ યથાર્થ નિર્વિકલ્પ થવી તેને સમ્યક દર્શન એ જ્ઞાન પ્રદાન કથન છે. તેમજ નવ તત્વની તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શન જે કહ્યું એ પણ આ રીતે
જ્ઞાન પ્રધાન કથન છે. હા 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 આવો અમારે વિતરાગનો છે. હા હા એ દિગંબર ધર્મમાં એવા છે, બીજે ક્યાંય છે નહીં બાપુ. પણ એને એમાં જન્માને હજી ખબર ન મળે. વાળામાં જન્મ્યા 50-60 વર્ષ કહેતો કે હું શું જૈન દર્શન છે ને શું સંકિત છે. આ તો પૂજા કરો, વ્રત પાળો, પડીમાં લઈ લ્યો. હવે એ તો બધી રાગની ક્રિયા છે. હા 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 અહીં પરમાત્મા ત્રિલોકનાથે કહેલું તે સંતો આડતિયા થઈને જગત પાસે જાહેર કરે છે. દિગંબર સંતો હા 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 જેને ભાવ લિંગ પ્રગટ્યું છે, પ્રચુર આનંદનો જેને સ્વાદ છે. ચોથે ગુણસ્થાને આનંદનો સ્વાદ થોડો છે. મની જેને સાચા કહેવાય એને તો અતિન્દ્રિય આનંદનો પ્રચુર ઉગ્ર આનંદ છે. હા હા એવા ઉગ્ર આનંદમાં રહેલા પ્રભુ સંતો એને એક આ વિકલ્પ આવ્યો. હા હા ગાથા કે ટીકા કરવામાં એ વિકલ્પના પણ તે કરતા નથી ને ટીકાના શબ્દો છે એના એ કરતા નથી. હા હા એ એમ કહે છે કે પરમાત્મા જનેશ્વર દેવ ત્રિલોકનાથ તીર્થંકર એની જાહેર દિવ્યધનીમાં આવ્યું છે કે એક સમયની પર્યાય નિર્મળ થઈ તેને જાણે વેદે ત્રિકાળને વેદે છતાં તે સાધકની દ્રષ્ટિ આ અનુભવ થયો ને આ પર્યાય થઈને એ ઉપર એનું જોર નથી. મંજુભાઈ ક્યાં ત્યાં સાંભળવા મળે મને ત્યાં દુકાનમાં એમાં ઓલી ત્રણે જુદા ત્યારે એ મજૂર હા 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 સંદીપભાઈ અહીં તો એ વાંચો બાપા. હા હા અરે રે જિંદગી પૂરી થઈ છે. આયુષના મોતના નગારા માથે વાગે છે. એ સમય બે છૂટી છે ફરાક દઈને. હા 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 એ પહેલું કહેવા નહીં આવે કે હવે હું આયુ મરતો આવું છું. દેહનો સંયોગ છે તે વિયોગ્ય છે વસ્તુ. આ તો એક ક્ષેત્રે છે એટલે એમ કહેવાય, બાકી અત્યારે સંયોગ છે ને ક્ષેત્રથી છૂટો પડ્યો ત્યારે મરણ દેહનું કહેવાય છે. દેહ છૂટ્યો, મરણ તો નથી પરમાણુનું, મરણ નથી આત્માનું. આ પર્યાયનો વ્યય થાય છે એથી એને મરણ કહેવામાં. એ પહેલા પ્રભુ તું કોણ છો? નિયમ સારમાં તો ત્યાં સુધી મેં કહ્યું 5મી ગાથામાં બહિ તત્વ ને અંતર તત્વ એવું છે. પરમાત્મા તત્વ બહિ તત્વના પર્યાય એ તો 38 ગાથામાં આવ્યું છે ને બહિ તચમ જીવાદી બહિ તચમ જીવની એક સમયની પર્યાય એ પણ બહિ તત્વ છે. હા હા જીવની એક સમયની નિર્મળ પર્યાય સંબર નિદ્રાની શુદ્ધ નિર્મળ પર્યાય એને પણ પ્રભુ બહિ તત્વ કહે છે. એક સમયની છે ને. અને અંતરમાં ભગવાન પૂર્ણાનંદનો નાથ તેને પરમાત્મા અંતર તત્વ કહે છે. ભાષા તો હાદી છે પ્રભુ, માલ તો છે છે. હા હા એ બાહ્ય તત્વ ને અભ્યંતર તત્વની શ્રદ્ધા એ પણ હજી વિકલ્પ ને વ્યવહાર સંકિત છે. કોને કે જેને જ્ઞાયક સ્વભાવની એકલી અનુભવ પ્રતીત થઈ છે એને આ બાહ્ય તત્વ ને અભ્યંતર તત્વની શ્રદ્ધા વ્યવહાર એને કહેવામાં આવે છે. હા 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 હા
સમજાણું કાંઈ. તેથી લોકો રાડું પડે ને, એ હોનગઢ વાળા એ સંકિતને મોંઘું કરી દીધું. ભાઈ મોંઘું તો ભગવાન કે છે, હા કઈ હોનગઢનું નથી. હા હા ભાઈ, ત્રણ લોકનો નાથ જિનેશ્વર દેવની દીવ ધનીમાં આવ્યું તે આ છે. હા ભાઈ, તે સાંભળ્યું ન હોય માટે કઈ બીજું થઈ જાય તો હા 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 હા. વિકલ્પ જે છે દયાદાન ને ભક્તિનો દેવ વ્યવહાર સંકિતનો, એ તો બાહ્ય તત્વ અશુદ્ધ, એ તો ક્યાંય રહી ગયું બાહ્ય. પણ અહીંયા તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય જે સ્વત્રિકાળને અવલંબે થઈ, એને પણ બાહ્ય તત્વ કહી અને એનો અનુભવ છે, અને અંતરભ્યંત તત્વનો અનુભવ છે. છતાં સાધકની દ્રષ્ટિ અનુભવને પર્યાયમાં રોકાતી નથી. હા 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 આવી વાતો છે બાપુ. ઘણા માણસ આવ્યા છે આજે, ખાલી 3 દીથી ઘણું માણસ આવ્યા. આ તો માર્ગ આવો બાપા. હા હા, એના હજી જ્ઞાની હાચા નથી, એને સમ્યક દર્શન થાય ક્યાંથી? હા 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 હા, સમજાણું કાંઈ. એ હોવા છતાં વ્યક્તપણે ઉદાસીનપણે, એટલે પર્યાયથી ઉદાસ છે, પર્યાયમાં ત્યાં દ્રષ્ટિ થમતી નથી. હા હા, હે ઉદાસીન એટલે પર્યાયથી ઉદાસન આસન છે, દ્રય ઉપર એની દ્રષ્ટિ છે. હા હા હા, આ સમયસાર એક જણો કે 15 દિવસ વાંચી ગયો. બાપા, એ સમયસાર શું છે? હે અક્ષરો પાના તો જડ છે, પણ એનો ભાવ શું છે? હા હા હા, એ દિગંબર સંતો કુંકુંદાચાર, અમરચંદ્રાચાર, હા 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 હા, કેવળીના કેળાય તો એનો આ પુકાર છે. ભગવાન આમ કે છે ભાઈ. હા હા હા, આ તો જરી ઓલા ઉપર વિચાર ગયો ને. નિયમસારની 5મી ગાથા, ભાઈ તત્વ એની શ્રદ્ધાને વ્યવહાર સંકિત કહ્યું, વિકલ્પ. હા હા હા, અને ત્યાં 243 એમ કહ્યું કે જ્ઞેય ને જ્ઞાયકની પ્રતીતિ તે નિશ્ચય સમ્યક દર્શન, એ જ્ઞાન પ્રધાન કથન છે. હા હા હા, બહુ માર્ગ છે. હા હા હા, અરે આવો મનુષ્ય ભાવ મળ્યો, એમાં જૈન સંપ્રદાયમાં જન્મ, એમાં દિગંબરમાં જન્મ. એ તો પુણ્યશાળી હોય. એને આ દિગંબર ધર્મ શું છે એને જાણવો જોઈએ ભાઈ. હા હા, માટે તે અવ્યક્ત છે. આ તો એક છેલ્લા બોલનો અર્થ આવ્યો બધો. ભગવાન આત્મા વર્તમાન પર્યાય પ્રગટ છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની, એનોય પર્યાયનો અનુભવ છે, અને ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપનો પણ અનુભવ છે. ધ્રુવ તો ધ્રુવ છે, અનુભવ કઈ અનુભવ ધ્રુવનો ન હોય. અનુભવ તો પર્યાય છે, પણ ધ્રુવ તરફના જોરવાળી પર્યાય છે, એને ધ્રુવનો અનુભવ કહે છે, અને પર્યાયનો અનુભવ છે વેદન પર્યાયનું કહે છે. હા હા હા, કેટલી અપેક્ષા આવે આમાં. સમજ નહીં, આવું આ જરૂર છે. હા હા, શું કે પર્યાય પર, કારણ કે પર્યાય છે એક સમય માત્રની છે.
વિકાર છે એ તો જુદો, પણ નિર્મળ પર્યાય છે એ એક સમય માત્ર નથી, અને તેથી તે નાશવાન છે. શુદ્ધ પર્યાય, ધર્મ પર્યાય, મોક્ષના માર્ગની પર્યાય. હા 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 હા. એના ઉપર એનું વેદન હો, અને ત્રિકાળી જ્ઞાયકનું પણ વેદન હો, છતાં તે જ્ઞાયક ધર્મી સાધકની દ્રષ્ટિ અનુભવની પર્યાય ઉપર ટકતી નથી, જ્ઞાટ ખાય છે આ મંતરમાં. હા હા. દ્રવ્ય સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિનું જોર છે. હા હા હા. શું કે છે? બીજાને કેટલું લાગે કે આ તે શું આ તે જૈન ધર્મ હોય છે. એ બાપા, જૈન ધર્મ કોઈ પંથ નથી, જૈન ધર્મ કોઈ પક્ષ નથી. જૈન ધર્મ વસ્તુનું સ્વરૂપ છે તે જૈન ધર્મ છે. હા હા હા. जिन सोई आत्मा अन सोई कर्म, यही बचन से समझ ले जिन प्रवचन का मरम. घट घट यंत्र जिन वसे ने घट घट यंत्र जैन. घट घट यंत्र जिन वसे, ભગવાન જીન અંદર ઘટમાં બિરાજે છે. વસ્તુ દ્રવ્ય સ્વભાવ એ જીન સ્વરૂપ છે. ઘટ ઘટ યંત્ર જીન વસે ને ઘટ ઘટ યંત્ર જૈન. એ જીન સ્વરૂપની જે પ્રતીતિ અનુભવ થઈને થાય તેને જૈન કહેવામાં આવે છે. એ કોઈ પક્ષ નથી, તો વસ્તુનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? એ 6 બોલ થયા. એક અવ્યક્તના 6 બોલ છે. કાલે આપણે 3 ચાલ્યા હતા, 3 થી 2 ચાલ્યા હતા, અને આજે એક મહાબળ. આ પ્રમાણે હવે બીજી લીટી છે ને, આ પ્રમાણે રસ, ભગવાન રસ વિનાનો છે, આવી ગયો. 6 બોલ, એક 6 બોલ. ગંધ રૂપ વિનાનો, ગંધ વિનાનો, સ્પર્શ વિનાનો, શબ્દ વિનાનો, શબ્દની પર્યાય વિનાનો ભગવાન છે આત્મા. સંસાર વિનાનો અને વ્યક્તપણાનો અભાવ એટલે અવ્યક્ત. એવું હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતાના સ્વનામ આનંદનો નાદ પ્રભુ, એનું સંવેદન વેદનના બળથી, પોતે સદા પ્રત્યક્ષ હોવાથી આવા 6 બોલે નિષેધ કરતા આવ્યા, પણ છતાં કે છે કે અસ્તિત્વ તો કેવડું છે કે રસનો નાદીનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી આનંદનું વેદન અંદર થાય. સ્વનામ પોતાનું વેદન એટલે અતિન્દ્રિય આનંદનું વેદન. અતિન્દ્રિય જ્ઞાનનું વેદન. અતિન્દ્રિય શ્રદ્ધા સમ્યક દર્શનનું વેદન આદિ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી, સદા પ્રત્યક્ષ છે. તો ચૈતનના તેજનો નૂરનું પૂર, ભગવાન ચૈતનના નૂરના તેજનું પૂર સદા પ્રત્યક્ષ પડ્યું છે. તારી નજરો ત્યાં ગઈ નથી. બેના શબ્દમાં આવ્યા ને પહેલો બોલ અનુપૂર્વી ચૈતનના વચનામૃત બેનના. જાગતો જીવ ઉભો છે ને એ ક્યાં જાય? શું કહ્યું એમાં? વચનામૃત વાંચ્યું? સમજ નહીં વાંચ્યું કે નહીં? એકવાર પત્તો લેવા. અત્યારે તો વચનામૃત તો ચારેક હિન્દુસ્તાનમાં
એટલે આપણે જાલના છે, જાલના ત્યાં દિગંબર સાધુ છે, 20 વર્ષની દીક્ષાવાળો ભવસાગર. એનું આ વાંચીને મારું પેલું એ પાયું વાંચન પહેલા, સ્વામીજી આ શું કહ્યું તમે? આ 2 વર્ષમાં વાત હતી નહીં, તમે ક્યાંથી કાઢ્યા? 20 વર્ષની દીક્ષા છે, શીઘ્ર કરી છે. અહીં આવા બહુ માગે છે, મને બોલાવો બોલાવો. બાપા અમે તો કોઈને બોલાવતા નથી, લખતા નથી. ઘણા સાધુ આર્જા આવવા માંગે છે. હા, અમે અમારી ઉપાધિમાં કોણ કરે? આવીને ક્યાં સ્થાન ને ખાવાનું ભાઈ કોણ ઉપાધિ કરે? એ પોતે ભવસાગર બેનના પુસ્તકો હાથથી મગાવ્યા હતા. 700 એવા મોટા છે ને, બધે આપે વેચે છે. સ્થાનકવાસી ત્યાં સાધુ છે, આચાર મોટા, આનંદ ઋષિ કરીને સ્થાનકવાસીના મોટા, એને પગે લાગવા 1000 માણસ આવે. એ બધા આની પાસે આવે અને આપણે નામ બહાર પડી ગયું છે ને વચનામૃતનું, તે માગે બધા. સ્થાનકવાસી માગે છે કે વચનામૃત તમને આપો. આ કે હું એને 20 મિનિટની શરતે આપું કે 20 મિનિટ હંમેશા વાંચું. જાલના છે ને ત્યાં મહારાષ્ટ્રમાં ઘણો પ્રચાર થયો. ચારે ખોરો હોય તો આ લંડનમાં આનો પ્રચાર છે ને, વાંચન ચાલે છે અહીંયા. આફ્રિકામાં તો મોટા 15 લાખનું મંદિર થયું ને, જીતસો જગ્યા છે. 15 લાખનું મુહૂર્ત કર્યું છે, 1.5 વર્ષમાં તૈયાર થાય છે. આફ્રિકામાં 2000 વર્ષથી કોઈ દી મંદિર નહોતું ત્યાં. એ દિગંબર મંદિર. યા ભાઈ બેઠા નહીં જોવો ને, એ બધા હસતા ગ્રસ્તા. અજીતભાઈ પૈસા વાળા 70 લાખ રૂપિયા એવા તો ઘણા અહીંયા આપણા 8 ઘર છે. બધા શ્વેતાંબરો, બધા દિગંબર થઈ ગયા. અને 15 લાખનું મંદિર નાખ્યું છે. બાપુ આ તો મારે પરમાત્માનો ત્રિકાળ સજ છે ભાઈ, એને પેલા જાણો તો ખરા. એ અહીં કે છે કે પોતાના સ્વસંવેદનના બળથી જોયું, પોતે સદા પ્રત્યક્ષ હોવાથી, એમ રાગને લઈને નહીં, નિમિત્તને લઈને નહીં, દેવગુરુની સહાયતાને લઈને નહીં, પોતે સદા પ્રત્યક્ષ હોવાથી ભગવાન ચૈતન જ્યોત મતિ અને શુદ્ધ જ્ઞાનમાં પ્રત્યક્ષ થયો ત્યારે સદા પ્રત્યક્ષ હતો. છે આ તો અધ્યાત્મ ટીકા છે ભાઈ, આ કઈ કથા વાર્તા નથી. આ તો ભગવત સ્વરૂપ, ભગવત આત્મા ભાગવત કથા છે. બધા ભાગવત કથા કે છે જુદી, આ તો સાચા ભાગવત કથા છે. સદા પ્રત્યક્ષ આટલા શબ્દમાં બહુ નાખ્યું છે. આનો અભાવ હોવા છતાં, વ્યક્તપણાનો અભાવ હોવા છતાં હવે પ્રત્યક્ષ અસ્તિત્વ છે. સ્વસંવેદનના બળથી એ જ્ઞાન અને આનંદનું વર્તમાન, સ્વનું વેદન, એના બળથી પોતે સદા પ્રત્યક્ષ છે. વર્તમાન પ્રત્યક્ષ થયો તો એ વસ્તુ સદા પ્રત્યક્ષ જ હતી. અરે આવું મૃત્યુ પહેલા જો આ વાત નહીં જાણે ખરે ભાઈ ક્યાં જશે? એ વંટોળિયાના તરણા ઉડીને ક્યાં પડશે? એમ જેને મિથ્યા ભાવ પીડ્યો છે, એ ઉડીને કે ભવે ક્યાં જશે? એથી આ ભાવમાં એને અનંત પુરુષાર્થ કરીને બહારથી નિવૃત્તિ લઈને આનો એને નિર્ણય કરવો પડશે. દુનિયા માને ન માને, વખાણે ન વખાણે, દુનિયા કઈ ભાન વિનાનો છે. હજુ આત્મા કરે છે, કહો દુનિયા કરે.
અહીં કે છે પોતે સદા પ્રત્યક્ષ હોવાથી. હા હા હા, અનુમાન ગોચર માત્રપણાનો અભાવ. શું કે છે કે જ્ઞાન ત્યાં આત્મા ને આત્મા ત્યાં જ્ઞાન, એવું જ અનુમાન એનો પણ તો અભાવ છે. વ્યક્તપણાનો અભાવ છે. સમજાણું કાંઈ? અનુમાન ગોચર માત્રપણાનો અભાવ છે. અનુમાનથી જડાય એવું આત્મા છે જ નહીં. સમજાણું કાંઈ? બોલામાં તેમાં એવું છે, રસગુણ ચિઠ્ઠી એમ કે અનુમાન ગયો એનો પછી અનુભવ કરે છે. 5 અંક ભણવા છે ને, ખબર છે. આગમ આદિ છે 5 અંક. એ તો એમ પેલું અનુમાન કર્યો છે. એ અનુમાન વ્યવહાર છે કે આ જ્ઞાનથી આત્મા, આત્માથી જ્ઞાન. પછી અંદર પ્રત્યક્ષ થાય છે ત્યારે અનુમાનને વ્યવહાર કહેવામાં આવે છે. એનાથી થયું નથી. આવું સ્વરૂપ. જિનેશ્વર ત્રિણલોકના નાથનો પંથ અલૌકિક છે. પ્રથમ સમ્યક દર્શનનો પંથ જ અલૌકિક છે. ચારિત્ર તો પછી હજી એ ચારિત્ર તો ક્યાં છે બાપા? સમજાણું કાંઈ? અનુમાન ગોચર માત્રપણાનો અભાવ. એટલે અનુમાન એકલું અનુમાન માત્ર નથી એમ કે છે. અનુમાન હો પણ અનુમાન માત્ર નથી એમ કે. એ તો પ્રત્યક્ષ થાય છે. આવો ઉપદેશ હવે બાપુ બાળક શાહ ભાઈ એ જન્મ મરણના દુઃખમાં તણાઈ ગયો છે. એનાથી છૂટવાનો પંથ પ્રભુ એક હોય. 3 કાળમાં પરમાર્થનો પંથ આપ એક પંથ છે. કે છે જીવને અલિંગરણ કહેવામાં આવે છે. અનુમાન ગોચર નથી માટે અલિંગરણ. લિંગ અનુમાન લિંગ છે એનાથી જાણવામાં આવતો નથી. આ તે અલિંગરણ કેલ્યું પ્રવચન સામાલિંગરણ આ વિષમોળું. હવે પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વળી જાણનારો, બીજાને જાણનારો પણ જાણનારો તો પોતે જાણનારમાં છે. બીજાને જાણે છે તે કાળે પણ જાણનારો જાણનારમાં છે. બીજાને જાણે છે કે આ છે આ છે આ છે, પણ એ જાણનારો જાણનારમાં રહીને જાણે છે. એમ જાણનારો જાણનારમાં રહીને પોતે કોણ છે એ જાણનારને જાણવો. જાણનાર જણાય છે તેને જાણવું નહીં. આવી વાતો છે. ચેતના ગુણ વળી સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વળી એવું એમ કે મને હું જણાતું નથી. મને હું જણાતું નથી એવો નિર્ણય શેમાં કર્યો? એ ચૈતન્ય સત્તામાં નિર્ણય કર્યો. ચેતના ગુણ વળી સદાય અંતરંગમાં ત્રિકાળમાં પ્રકાશમાન છે. તેથી જીવ ચેતના ગુણ વાળો છે ને, મૂળ પાઠમાં એ લીધું છે. ચેતના ગુણ વાળો છે.
આ તો આત્માને સમય એટલે ચેતના સ્વરૂપ જ છે. પણ આ તો આ નથી એટલે આ વાળો છે એમ કેમ સિદ્ધ કેમ છે? ચેતના ગુણ વાળો છે. કેવો છે ચેતના ગુણ? જે સમસ્ત વિપ્રતિપત્તિઓનો જીવને અન્ય પ્રકારે માનવારો ઝઘડાઓ એનો નાશ કરનાર છે. જીવને એમ માનવો કે પરનો કરતા છે, રાગવાળો છે, પુણ્યવાળો છે. એ બધા ચેતના ગુણને સમજાય તો બધા ઝઘડા ટળી જાય છે. એ તો જાણનારો ભગવાન છે, એ કોઈનું કરનારો એ નથી. રાગનો જ કરતા ચેતના ગુણ નથી. ચેતના ગુણ સ્વપરને પ્રકાશનારો ભગવાન પ્રત્યક્ષ છે. એને ચેતના ગુણ વડે સમસ્ત વિપ્રતિપત્તિ વિરોધ કરનારાઓ જે ભાવ એના ઝઘડાનો નાશ કરનાર છે. રાગ આત્મા, પર આત્મા, અજીવ આત્મા પરનું કરે એ બધા ઝઘડાનો ચેતના ગુણ વડે કરીને નાશ થાય છે. એ તો જાણનાર દેખનાર ભગવાન ચંદ્ર શીતળ પ્રકાશ જેમ છે એમ જાણનાર દેખનાર શાંત પ્રશાંત રસનો પિંડ પ્રભુ છે. જેણે પોતાનું સર્વસ્વ કોને? ચેતના ગુણે. ચેતના ગુણ એને સમસ્ત પોતાનું સર્વસ્વપણું ભેદજ્ઞાની જીવન સોંપી દીધું છે. જે કોઈ રાગથી ભિન્ન કરે છે તેને ચેતના ગુણનું સર્વસ્વ આપી દીધું કે આ ચેતના છે એના રાગ નહીં, ભેદ જ્ઞાનીને સોંપી દીધું છે. ચાહે તો દયાદાન વ્રતનો વિકલ્પ હો પણ એ આત્મા નહીં. એ તો ચેતના ગુણ વાળો ભગવાન છે. ભેદ જ્ઞાની રાગથી ભેદ કરનારને આ વાત સોંપી દીધી છે કે આવી વાત. જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે અત્યંત તૃપ્તિ વળી ઠરી ગયો હોય. શું કે છે? ચેતના ગુણ છે તે તેની પર્યાયમાં પણ ગુણમાં પણ લોકાલોકને જાણે અને તેની પર્યાયમાં પણ લોકાલોકને જાણે સાધકની પર્યાય. એવા ચેતના ગુણ જે લોકાલોકને પર્યાયથી જાણે, શક્તિથી જાણે બે છે. લોકાલોકને તો ગ્રાસી બહુ કોળિયો કરી જાય. મોઢું મોટું કોળિયો નાનો. એમ જ્ઞાનની પર્યાયની તાકાત અનંતી અને લોકાલોક તો કોળિયો કરી જાય ને. ત્રિકાળી ગુણમાં તો છે શક્તિ, પણ ત્રિકાળી ચેતના ગુણને જેને જાણ્યો એની પર્યાય પણ લોકાલોકને કોળિયો કરી જાય છે. કોળિયો નાનો હોય ને મોટું મોટું હોય. એમ જાણનારની પર્યાય લોકાલોકને જાણી છતાં પર્યાયની તાકાત અનંત ગુણી છે. જાણે કે અત્યંત તૃપ્તિ વળી ઠરી ગયો, જેમ લાડવા ખાય બ્રાહ્મણ જેમ ઠરી ગયો જાણે એમ આત્માની તૃપ્તિ વળી તૃપ્ત થયા. શાંતિ અને જ્ઞાનની પર્યાયમાં લોકાલોક જાણે છતાં એ તો કોળિયો કરી ગયો. એવી જે જ્ઞાનની પર્યાય ને શાંતિની પર્યાય થઈ ગઈ. અત્યંત તૃપ્તિ થઈ ગઈ. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને અંતર પર્યાયમાં તૃપ્તિ થઈ ગઈ. મારો નાદ ખરેખર પ્રભુ પૂર્ણ છે એને મેં જાણ્યો. એ પર્યાય પણ ખરેખર થવાને લાયક થઈ ગઈ.
પૂર્ણ કૃત કે વજ્ઞાન એને લાયક થઈ ગયા. તેમ અત્યંત સ્વરૂપ સુખ વળી તૃપ્ત હોવાને સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુદમે અંતરના આનંદના અનુભવમાંથી બહાર નીકળવું એને બૂટ છે નહીં. સર્વકાળે કિંચિત માત્ર પણ ચલાયમાન થતો નથી અને એ રીતે જરીયામાં જોવું રાખ્યું છે. જે જ્ઞાન પર્યાય પ્રગતિ છે એ હવે ફરીને ચલાયમાન થતી ને એમ કે છે 38 ગાથા. અન્ય દ્રવ્યથી અસાધારણ હોવાથી તે સ્વભાવ છે ચેતના ગુણ વિશેષ કહેવાય.